સર્વ વિષ્ણુને જય શ્રી કૃષ્ણ. આપણે ગયા અઠવાડિયે સત્સંગની અંદર સૌરાષ્ટ્રના સંતોની વાત કરી હતી. એમાં ખાસ તો આપો જાદરું, મેપો કુંભાર ભગત, પછી આપા રતાણ અને આપા ગોરખાનો પણ એક પ્રસંગ કર્યો હતો. હવે આ બધી વાતોની છેલ્લે વખતમાં એવું આવ્યું હતું કે આપા જાદરાના ત્યાં એક બાઈ એના 22 વર્ષના છોકરાને લઈને આગળી પકડીને લાકડીને ટેકે લઈને આવે છે. જીવતું એક કાળા ખાચરની પત્ની હતી અને એ કાઠીનો છોકરો જન્મથી અંધ હતો. લગભગ 22 વર્ષ થઈ ગયા હતા. આપા ગોરખાને ઘણી લાગણી થઈ આવી. એ અંધ છોકરાના આંખમાં આંખ ફેરવ્યો છે, એનો અંધાપો દૂર કર્યો છે. એ છોકરાનું નામ હતું આપા દાના. હવે જયારે એ દાના ભગત, પછી તો દાના ભગત થઈ ગયા, પણ એ આપા દાના 22 વર્ષનો છોકરો હતો અને એને જે 22 વર્ષમાં કશી દુનિયા જોઈ નથી, એક જ સેકન્ડની અંદર બધું દુનિયા દેખતો કરી દીધો એને. એટલે આપા દાના એની માડીને કહી દીધું કે માં હું ઘરે નહીં આવું, હવે આ જ મારું જે કઈ છે આશ્રમમાં હું રહીશ કાયમ માટે. એટલે એની બધી ધૂમધૂમ સાહેબી એના બાપાની મૂકેલી હતી એ બધી છોડી અને આ ભગતના ત્યાં આશ્રમમાં રહેવા આવી ગયા છે. હવે ત્યાંથી આપણા પ્રસંગો આગળ શરૂ કરીએ. એ આ દાના ભગતના પરચા આજે પણ સૌરાષ્ટ્રમાં ઘેર ઘેર લોકો યાદ કરે છે. એ દાના ભગત બહુ મોટી હસ્તી સૌરાષ્ટ્રમાં ગણાય છે. એ દાના ભગતે પછી આ માળીને વિદાય કરી એના ઘરે એની મૈયાને, અને પછી એને ભગવા વસ્ત્ર ધારણ કરે છે. પછી આપા જાદરાને ગુરુ બનાયા. એની આજ્ઞા મળી એટલે પછી પહેલા તો આપા દાના ભગતે કામધેનુ ગાયોની સેવા ચાકરી શરૂ કરી. એટલે આશ્રમની ગાયો સંભાળવાની જવાબદારી દાનાને આપી. એટલે દાનો રોજ ડુંગરાઓમાં બધી મસ્ત મસ્ત ધણીઓને લઈ જાય છે ગાયોને, તો ચરાવે છે. પછી એ લોકોને સારામાં સારી જગ્યાએ, કોઈ બી જગ્યાએ પાણીનો પ્રવાહ સારો હોય તો લઈ જઈ અને એને પાણી પીવડાવે છે. બપોરના સમયે આરામ કરાવે છે અને એમના રૂવાડીમાં ઝીણી ઝીણી ઈતળીઓ થઈ ગઈ તો એ ગાળે છે. એના ગળા ખંજવાળે છે. કોઈના બગા પકડાઈ ગયા હોય ગાયને તો એની સાફ કરે છે. ગાયોની ખરીએ ને શીંગડીએ ઈરડી વાટીને તેલ ચોપડે છે. એટલે પૂરી સારામાં સારી રીતે આ આપો દાનો ગાયોની સેવા કરે છે. ઘેરે આવ્યા પછી કે સવારના પરમાં ગાયનું બધું વાસી દેવાડે, છાણ તૈયાર કરે, એને સાડીમાં મૂકી દે, એમાંથી છાના આપે. એટલે આખી આશ્રમની જે ગૌ માતાની સેવા હતી ને એ આપા દાનાએ માથે લીધી. અને લખે છે કે જ્યારે એ ધેનુઓ, એ ગાયો બધી મસ્ત બનીને વાગોળતી હોય અને આપા દાનાને જાણે કે સ્વર્ગનો આનંદનો નશો ચડતો હોય એટલો આનંદ થતો હતો. પરંતુ સમય જતા બન્યું એવું કે એના જે ગુરુ જાદરા હતા, આપો જાદરો, એ ભગતે સમાધિ લીધી. અને થોડા વખતમાં જ એ પંચાળ પથકમાં એને જ્યાં ગાડી આનું ગામ આનું હતું થાન ગામ, ત્યાં ગાડી બધી આજુબાજુના પ્રદેશમાં દુષ્કાળ પડ્યો. હવે ગાયો તો આશ્રમમાં બધી ઘણી બધી હતી અને દુષ્કાળ પડ્યો એટલે પછી આપા દાનાએ વિચાર્યું કે બીજા પાણી નથી તો આપો દાનો બધી ગાયોનું ટોળું લઈ અને ત્યાંથી છાન આશ્રમ છોડીને આગળ ચાલી નીકળે છે. તો ગીર કાંઠામાં કાઠિયાઈ ગામમાં ગરમલીમાં ઉતારો થોડો વખત કર્યો. ત્યાં એમને સારું ના લાગ્યું. પછી તુલસી શ્યામ, તો તુલસી શ્યામ આજે પણ સૌરાષ્ટ્રમાં બહુ સુંદર જગ્યા છે. આ જે ગીરના જંગલો કે છે ને ત્યાં આગળ જે કેસરી સ્ત્રીઓ હોય ત્યાં તુલસી નામની જગ્યા છે. ત્યાં આગળ કહે છે કે ઉના ગરમ પાણીના કુંડો પણ આજે પણ આવેલા છે અને ઘણા સંતો ત્યાં પણ કાયમ માટે રહેતા હોય છે. ત્યાંથી પણ આપા દાણા થોડો સમય રોકાઈ અને આગળ નીકળ્યા છે ગાયોને લઈને. એને જેનગર ગામમાં આવી ગયા. તો જેનગર ગામના પાદરમાં થોડા ગોવાળિયા ઉભા હતા. એને પૂછ્યું, ભાઈ અહીંયા હું રહું ગાયોને લઈને તો વાંધો નથી ને? તો પેલા ગોવાળિયાએ કીધું, ભાઈ રહો ને અહીંયા તમને પૂરતું ઘાસ મળી રહેશે કે છે. એટલે જો બી ગામના ગોવાળોનો કોઈ વાંધો વતરો નથી એટલે ભગત ભગાડી ગાયો સાથે રોકાઈ ગયા. હવે એ પ્રસંગ એવો બન્યો ગામની અંદર કે શું છે
કે ગામના પાદરમાં બધા ગુવાળો ભેગા થઈ ગયા છે અને પીપળાની એક મોટી લીલી ડાળી હતી ને એ કોઈએ કાપી નાખી હતી. બધા ગુવાળિયાઓ અંદર ભેગા થઈ ગયા અને જાણે કે બહુ દુઃખમાં હોય એ રીતે અફસોસ કરીને વાતો કરી રહ્યા છે. આ કયા પાપીએ કે છે પીપળાની ડાળી કાપી નાખી છે? એટલે ભગત દૂરથી જોઈ ગયા કે બધા ગામના ગોવાળિયાઓ ભેગા થઈને અંદર નિશાસો નાખી રહ્યા છે. એટલે ભગત આયા અને પૂછ્યું, ભૈરાઓ શું વાતો કરો છો? તો કે ભગત જુઓ તો ખરા કે છે આ આપણી ગાયોને વિશ્રામ લેવાની જે જગા છે, આટલો મોટો પીપળો, એની આટલી મોટી ડાળખી કે છે કોઈએ કાપી નાખી છે કે છે. હવે આ બધા પંખીડા પર બેસી અને માળો વધતા હતા તો એક પાપીનું જતું હતું શું કે છે આટલી મોટી ડાળ કાપી નાખી. એટલે ભગત કહે છે, અરે ભાઈ શુક્રા ચિંતાઓ કરો છો કે છે, આપણે કે જે એક લીમડો છે ને એક પીપળો છે ને તો આપણને ભગવાન 2 પીપળા આપશે કે છે. કેવી રીતે? કે આ ડાળખી કાપી નાખી છે એ આપણે ભોયમાં જમીનમાં રોપી દઈએ કે છે. એ પેલા માલરીઓ બધા ગોવાળિયા હોસવા લાગ્યા, ભગત તમને ખબર છે વડલો હોય કે આંબો હોય ને તેની દાળ કપાઈ ગયેલી દાટી દઈએ ને તો ખેતી ઉગી નીકળે કે છે. પીપળાની દાળ કઈ ઉગે નહીં કોઈ દિવસ કે છે. અરે ભગત કે તમે જુઓ તો ખરા કે છે, અરે ગાય માતાના આશીર્વાદ મળશે ને કે છે એટલે આપણે એકના બદલે 2 પીપળા બાજુ કરી દઈએ કે છે. એમ કરીને ભગતે પેલી કપાયેલી દાળ બધાને કીધું ઊંચી કરો અને તો ભગતે જાતે તો ખાડો ખોદ્યો અને ગોવાળિયાને કીધું થોડી મને મદદ કરો. એટલે બધા ભેગા થઈને થોડો ખાડો ઊંડો કર્યો અને પેલી તાજી કપાયેલી દાળ હતી એ રોપી દીધી. એટલે પેલા ગોવાળિયા તો મરક હસવા મળ્યા, ભગતની મસ્કરી કરતા હોય એમ બોલવા પણ અંદર લાગ્યા. આ ભગતનું ચસકી ગયું લાગે છે કે છે કુદાળ આવ્યા. પણ ઠીક છે ભગત કે છે એટલે બધાએ મદદ કરી અને દાળ રોપી. અને બીજા દિવસે આવીને જુએ છે તો દાળ તો લીલીછમ ઘટાદાર વૃક્ષમાં પરિવર્તિત થઈ ગઈ છે. ભગત તો રોજ એને પાણી પીવડાવવા મળ્યા અને એ દાળ એટલી બધી મોટી થઈ ગઈ કે પેલું ઓરિજિનલ વૃક્ષ હતું ને એના કરતા પણ આ વૃક્ષ ઘણું મોટું થઈ ગયું. પછી તો થોડા વખતમાં બધા પંખીડાઓ એના પર માળાઓ બાંધવા લાગ્યા, ગાયો બપોરના સમય નીચે વિશ્રામ કરવા લાગી. તો એમ કે લખ્યું છે કે એ જે ઘરમળી ગામ હતું એનો પીપળો આજે પણ નાના ભગતનો પીપળો તરીકે ઓળખાય છે. આજે પણ લોકો ઓળખાય છે કે એ દાળ કપાયેલી દાળમાંથી આ પીપળો ભગતે ઉભો કર્યો હતો. પછી એ ઘરમળી જેનગર ગામની અંદર આ પીપળો બન્યો છે. પછી ત્યાંથી જેનગર છોડીને ભગત પાછા ગાયોને લઈ અને ઘરમળી ગામમાં આવે છે. હવે આ ગામની અંદર શું થાય છે કે ભગત તો નવા આવેલા હતા. આમ તો આપા દાનાનું નામ તો લગભગ આખા સૌરાષ્ટ્રમાં ફેલાઈ ગયું હતું, પણ નામથી ભગત જાણીતા હતા, પણ પરિચય બધાને નહીં મળે કે આ ભગત આટલા મોટા ચમત્કારી સંત છે. પણ એ દિવસે ઘરમલી ગામની અંદર બપોરના સમયે ઝાડની નીચે પાદરમાં ગાયો ચરતી હતી. ભગત એક ઝાડના ઉછાયા નીચે બેઠેલા છે, થડે પર આરામ કરી રહ્યા છે, બપોરનો સમય છે. અને ત્યાં ભગતે જોયું કે કનબીની છોકરી એના માથા ઉપર મોટું ઓઢણું ઓઢેલું છે અને દુખિયારી થઈને કંસી રહી છે, રડી રહી છે, 2 હાથે માથું ખંજવાળી રહી છે અને ચીસાચીસ કરી રહી છે. ભગતે જોયું કરીને છોકરી નાની ઉંમરની એકલી છે ને આટલી બધી દુખિયારી પાદરમાંથી પસાર થઈ રહી છે અને કૂદાકૂદ કરી રહી છે, રડારોડ કરી રહી છે, માથું ખંજવાળી રહી છે. એટલે દાનાએ ઉઠીને દાના ભગતે પૂછ્યું, અરે બેટા તું શુક્ર આટલી બધી રાડો પાડું છું કે છે? પણ છોકરીથી સહન થતું નતું. છોકરી માથું ઘસડી રહી છે, હાથથી તે કરી રહી છે, પંપારી રહી છે, ખંજોરી રહી છે અને કુદાકૂદ કરે, રડારોડ કરે. છોકરીમાં આ ભગતનો જવાબ આપવાની પણ તાકાત નથી, એટલી બધી કંસી રહેલી છે. એટલે ભગતને એટલો તો ખ્યાલ આવી ગયો કે આ છોકરીના માથામાં ઘણું મોટું દર્દ છે. ભગત ઝાડ નીચે બેઠેલા હતા, ઉભા થયા, છોકરીની પાસે આવ્યા. બેટા તું ચિંતા ના કર, તું મને તારું માથું જોવા દે, શું તકલીફ છે જોતો ખરો કે છે. એમ કરીને ભગતે એ છોકરીને રોકી અને એનું માથું હતું એના પર એની જે ઓઢણી જોરદાર મૂકેલી હતી વીંટાળેલી એ બધી એને કાઢી નાખી. અને જેવી ભગતે ઓઢણી એની ઓઢેલી કાઢી નાખી અને જુએ છે
તો માથામાં તો એક સરખો એક વાળનો ટુકડો પણ નથી. આખું માથું સડી ગયેલું છે, ખૂબ જ દુર્ગંધ મારી રહી છે. આખું માથું છે એ ઉંદરી નામના રોગથી ખડબડી રહ્યું છે. અંદર બધી જીવાતો દેખાય છે. દુર્ગંધ વાળું માથું ફાટી જાય એવું એને જેવું ઓઢીને ઉડેલી કાઢી તો તરત જ ભગતને ખ્યાલ આવી ગયો કે આટલી નાની કુમળી વયની છોકરી આટલો મોટો રોગ કેવી રીતે સહન કરતી શકતી હશે બિચારી છોકરી. એના માથામાંથી પરુ નીકળતું હતું. જેવું ઓઢણી હટાવી તો પરુના ટપ્પા ચારે બાજુ પડવાના ચાલુ થઈ ગયા. એટલે દાના ભગત બોલ્યા, બેટા તું ચિંતા ના કરીશ, તારું ચિંતા ના કરીશ કે મારો ઠાકર છે ને એ બધાનું દુઃખ કરે છે કે છે. અને આ ભગતથી અને આની છોકરીનું દુઃખ દેખાતું નતું. ભગતની પાસે તો એવી કઈ દવા આવડતી નથી. ભગતની પાસે કશું એવું હતું નહીં કે ચલો ભાઈ જડીબુટ્ટી લાવીને રૂપી દઉં અને એના માથામાં લગાવું. પણ ભગતની ધીરજ પણ રહી નહીં. અને ભગતે ત્યાં ને ત્યાં બે હાથે એ છોકરીનું માથું પકડ્યું અને કહ્યું, બેટા તું ચિંતા ના કરીશ, મારો ઠાકર તારું બધું સારું કરશે. એમ કરીને ભગતે પોતાની જીભ વડે એને માથાનું પરુ ને જીવાતો બધી ચાટવા માંડી. એક વાર ચાટ્યું માથું, ભગતે 2 વાર ચાટ્યું માથું, 3 વાર ચાટ્યું અને 3 વાર ચાટ્યું. એટલામાં તો છોકરીના માથામાં એકદમ ટાઢક વળી. એની બળતરા બધી દૂર થઈ ગઈ. છોકરીની ચીસો અટકી ગઈ. પછી ભગતે કીધું, બેટા તારા માથે હાથ ફેરવ. છોકરીએ માથે હાથ ફેર્યો તો જે ગુમડા હતા એના બધા ભીંગડા ટપોટપ નીચે પડી ગયા. આ બધું એક થોડીક વારમાં 5, 10, 15, 20 મિનિટમાં તો એનું માથું સપાચટક થઈ ગયું. બધો રોગ જતો રહ્યો. આધુનિક દવાઓ તમે કરો ને તો 1 મહિનો 2 મહિના નીકળી જાય એવા ભયાનક રોગ માટે. જયારે ભગતના પરચા એવા હતા, એ ભગતે બહુ તો અડધો કલાક કે થોડાક સમયની વચ્ચે જ ખાલી 3 વાર એનું માથું ચાટી અને એનો બધો રોગ સંપૂર્ણપણે દૂર કરી દીધો. અને એ છોકરીને થોડા દિવસમાં તેના માથા પર કાળા કાળા વાળ ફૂટી નીકળ્યા, જેના માથામાં વાળ પણ હતા નહીં એક પણ. અને આટલો રોગ હતો એ બધું ભગતે ચાટીને દૂર કરી દીધું. છોકરી તો બાપુના ચરણોમાં પડી ગઈ અને કીધું, બાપુ આ તમારા નેત્રોમાંથી રડવાનું એના આંસુ પડવા મળ્યા. બાપ તમે તો મને જીવતી કરી કે છે, એ તો મારે મરવું પડે એવું હતું કે મારાથી સહન થતું તરત કહે છે. અને પછી ભગતની પાસે છોકરી આવતી જતી રહી. અને થોડા દિવસો પછી જોયું ભગતે તો છોકરીના માથામાં બુદ્ધિ સુવાળી લટો કાળા ભંબર વાળની શરૂ થઈ ગઈ. તેને મોટા મોટા વાળ પણ એની પાસે આવી ગયા હતા. એક દિવસ છોકરી આવીને કહે છે, અરે બાપુ આ મારા માથામાં બધી ઉંદરી પડી ગઈ હતી તો એ તમે કેવી રીતે દૂર કરી? તો બેટા એ તો હું ખાઈ ગયો કે છે. હસતા હસતા ભગત કહે છે, બેટા હું તો ખાઈ ગયો કે છે. પેલી છોકરીને આશ્ચર્ય લાગ્યું, ચાલો હવે રોગ દૂર કરે છે આ ભગત. તો એવા બધા પરચાય ભગતના હતા. હવે આ ભગત પછી ત્યાંથી શું થયું ભગતને કે એને થયું કે અત્યાર સુધી આશ્રમમાં ફક્ત ગાયોની સેવા ચાલતી હતી. એટલે ભગતને એવું લાગ્યું કે આશ્રમમાં ગાયોની સેવા તો ચાલે છે, અનેક સાધુ સંતો અહીંયાથી મારા આશ્રમમાં રાતવાસો રહેવા આવે છે, ક્યારેક ક્યારેક અહીંથી પસાર થાય છે. તો કમસે કમ આ સાધુ સંતોને અહીંયા મારે જમાડવાનું સદાવ્રત ચાલુ કરવું કે છે. અમારા આશ્રમમાંથી લોકો ભૂખ્યા જાય સાધુઓ કોઈ બી, તો એમ કે મને યોગ્ય લાગતું નથી. અત્યાર સુધી ભગત ખાલી ગાયોની સેવા કરતા હતા, પણ હવે ભગતે આશ્રમની અંદર સદાવ્રત ચાલુ કર્યું. એટલે એમને દાનાની તેલ નાખી અને લોકો આજુબાજુના પંથકમાંથી આવીને અનાજ એમના આશ્રમમાં ઠાલવવા મળ્યા. હવે એ ગામમાં ત્યાં ગામના લોકો હતા ને એ લોકો પણ મદદમાં આવ્યા અને બધા ઘઉં હોય એને દળી અને પછી એનો લોટ તૈયાર કરે અને પછી એના રોટલા બનાવવાના ચાલુ કર્યા. આ લોકોએ સદાવ્રત ચાલુ કર્યું આ લોકોએ. હવે શરૂઆતમાં તો શું છે, ગરીબ ગુરબા લૂલા પાંગડા ઘરડા બુઢા અને સાધુ લોકો એટલા આવતા હતા. પછી શું બન્યું કે પાછું એક વખત દુષ્કાળનું વર્ષ આવ્યું. આખા મલકની અંદર કોઈ જગ્યાએ અનાજ થતું નથી. પણ તો એ દાના ભગતના આશ્રમમાં તો અનાજના
ગાળા ભરી ભરીને આવે, ખબર ના પડી. દાના ભગતને કીધું આખા પંથકમાં દુષ્કાળ છે, કોઈના ઘેરે અનાજ રહ્યું નથી, તો એ ગાળા ભરી ભરીને અનાજ આવે છે, કઈથી આવે છે ભગત બી સમજણ પડી નહીં. અને રોજ એ ભગતના ત્યાં દાળના મોટા મોટા તપેલા રંધાવા લાગ્યા, અને રોટલાની તો લખ્યું છે 20 તાવડીઓ સતત ચાલવા લાગી. પછી તો અત્યાર સુધી તો ખાલી લીલા લંગડા ને એવા સાધુ બાવા એવા જ આવતા હતા, પણ હવે તો ભગતના ત્યાં ગમે તે માણસ ગમે ત્યારે આવી જતું, કારણ કે દુષ્કાળનું વર્ષ હતું એટલે લોકોને ખાવા મળતું નતું, એટલે ત્યાં લાઈનો લાગવા મળી. આ રીતે ભગત પણ સાચા વગર આ ભૂખ્યાજનોની સેવા કરે છે. પણ બને જેવું ગામના લોકો જે મદદે આવ્યા હતા અને ઘઉં દળીને બધું પૂરું પાડતા હતા, લોટ, એ ગામના લોકોએ કહ્યું ભગત અમારાથી આટલું બધું દળાતું નથી, અમે થાકી જઈએ છીએ કે છે. હવે તમે આટલો બધા લોકોનો રોટલો પૂરો પાડો છો તો તમે એમ કરો ફક્ત બ્રાહ્મણને અને સાધુને જ તમે આપો કે છે, અને બીજાઓને નહીં આપો, અમારાથી આ દળીને પહોંચી વળવાનું નથી. અનાજનો પ્રોબ્લેમ છે, અનાજના તો કોઠાર ભરેલા જ છે, એમ ભગતના અનાજના કોઠીઓ ખાલી થતી જ નથી, આવતી જ રહે છે. પણ સવાલ છે કે ગામના લોકો કહે છે કે અમારાથી ત્યાં પહોંચાતું નથી કે છે, અમે દળી શકતા નથી. હવે દળવાનું ના થાય કામ તો પછી ઘઉં ને રોટલા બનાવવાના કેવી રીતે? એટલે ભગતે કીધું સારું ભાઈ, તમારાથી ના થતું હોય તો પછી એક કામ કરો કે છે, આપણે કે છે રોટલો અને દાળ લોકોને આપીએ છીએ બંધ કરી દઈએ, અને એની જગ્યાએ કહે છે કે ચોખા ગોળ અને ઘીનું સુધા વ્રત ચાલુ રાખવું છે કે છે. પણ મારા આશ્રમમાં કોઈ ભૂખ્યું જવું જોઈએ નહીં. અને પછી કહે છે કે એમને ગામના લોકોને કીધું લા હું 5 ગોળિયા પૂરી જમાનામાં છે ને જે ચલણમાં રૂપિયા નહીં પણ સૌરાષ્ટ્રમાં એ જમાનામાં કોરી ચાલતી હતી, તો ભગતે ગામના લોકોને 5 કોરી આપીને કીધું કે લાવો એના ચોખા લઈ આવો. હવે એને ખાલી 5 જ કોરીના ચોખા ભગતના ત્યાં ગામના લોકો લઈ આવ્યા, અને એ ચોખા એવું અક્ષય બની ગયા કે હજારો લોકો રોજે રોજ ભૂખ્યા આવી રહ્યા છે. પણ એ 5 કોરીના ચોખામાંથી જ ભગતે બધાને ચોખા રાજીને ખવડાવવા માંડ્યા, અને જોડે ગોળ આપ્યું અને જોડે ઘી આપ્યું. એટલે ગામના લોકોને જે દળવાની મહેનત કરવી પડતી હતી એ વખત કરવી ના પડતા, કે રોજના હજારો લોકો આવવા મળ્યા માટે. તો એવી રીતે દાના ભગતનું અન્ય ક્ષેત્ર એ આખા પંથકમાં જાણીતું થઈ ગયું. પછી એવું બને છે કે ગરમલી જે ગામમાં આ બધું સદાવ્રત ચાલુ કરેલું, ત્યાંથી દાના ભગતે ત્યાંથી પછી ચલાળા ગામમાં આવ્યા, અને ત્યાં આશ્રમમાં આવીને જુઓ આપણું ગોળ ચોખાનું જે અન્ય ક્ષેત્ર એમનું ચાલતું હતું એ ચાલુ કર્યું. હવે જયારે બધી ગાયોને હોતી અને દાના ભગત પાછા અહીંયા આ ગામમાં આવ્યા, આ ચલાળા ગામમાં, તો પાદરમાં બધા માણસો ઉભા હતા, અને એને કીધું કે ભગત આ બાજુ પાણી આટલી બધી ગાયો તમે લઈને આવ્યા છો, તો આટલી બધી ગાયોના માટે પાણીની જોગવાઈ આ પંથકમાં તમને નહીં મળે કે છે. આ પંથક તો નપાની પંથક છે કે છે, અહીંયા પાણી ઊંડા એટલા બહુ પાણી ઊંડા છે કે છે, એટલે તમે બીજી કોઈ જગ્યાએ જાઓ કે છે. એટલે ભગત કે છે કે ઉભા કે છે હું જોઈને આવું કે છે. એમ કરીને ગીરની અંદર એક દેવડા નામનું નજીકમાં જ ગામ હતું. તો ભગત તપાસ કરવા માટે નીકળ્યા કે આગળ પાણી છે. તો દેવડા ગામમાં આવ્યા તો એના પાદરવાણીને જોયું તો 2 થી 3 હજાર ગાયો પાણી વિના તડફડી રહી હતી. ભગતનું હૃદય કકડવામાં આવ્યું, અરે રે પ્રભુ, આટલી બધી ગાયો શું આ પાણી વિના તડફડીને મરી જશે કે છે? શું આ ગામની અંદર એવું કોઈ મોટું પીયાવું નથી કે આ ગાયોનું પાણી પીવડાવી શકું કે છે? એટલે એટલામાં તો ગામના લોકોને ખબર પડી કે આપો ભગત આવી ગયા છે મારા ગામમાં. તો એટલે ગામના લોકો પાદરમાં આવ્યા, અને ગામના લોકોએ આપા ભગતને વિનંતી કરી, દાના ભગતને વિનંતી કરી કે તમે જુઓ કે જે દાના ભગત કે અહીંયા ગામની અંદર આટલી બધી ગાયો છે, ગીરના આપણે ગીર પ્રદેશમાંથી આવેલી છે અહીંયા, અને બધી અમારા પાદરમાં ભાંભરી રહી છે, અને પાણીની કોઈ સગવડ નથી કે છે. તો આ બધી ગાયોને શું આપણે મરવા દેવાની કે છે? ભગત કે છે ના કે છે આ તો બધી માતાજી છે કે છે, અને આ તો કે છે કે આપણા કનૈયાની ગાયો કહેવાય,
કે આ તમારું તો ગોકુળિયું ગાય કહેવાય, ગોકુળિયું ગામમાં મારે કે છે કે આવીને મરવા ના દેવાય. તો આપણે જોઈએ, તપાસ કરીએ, આની કોઈ જગ્યા તો હશે જ ને કે છે. આને કે છે કે નાના ભગત, અહીંયા બી પાણીની બહુ તકલીફ છે અને એમાં દુષ્કાળનું વર્ષ છે એટલે પાણી તમને ક્યાંય નહીં મળે. તો ભગતે ચારે બાજુ નજર કરીને તો એક નાનો પાણીનો વોકળો હતો. એટલે ભગતે કીધું આ નાનો વોકળો છે ને, એ ભગત કે જે પાણીનો વોકળો છે પણ આ દુષ્કાળના પ્રદેશમાં એ બધો સમયમાં બધો સુકાઈ ગયો છે કે છે, એમાં પાણી છે જ નહીં અત્યારે કે છે. તો કે છે નાના ભગત કે જુઓ તો ખરા કે છે આ વોકળો છે ને એ થોડું ખોદો, તેમાંથી તમારે ઘણું પાણી નીકળશે કે છે. તો પેલા લોકો કોઈ માનવા તૈયાર નથી થતા એટલે ભગતે પછી પોતાના હાથથી જ એ વેકરો જે પાણીનો સુકાઈ ગયેલો હતો એ થોડું ખોદવા લાગ્યો. એટલે ગામના લોકો પણ હસતા હસતા એની મસ્કરી કરતા આવ્યા ખરા. ભગતે કીધું, ભગતને ખબર પડી કે અમારી મસ્કરીઓ કરે છે કે ભગત હાથેથી ખોદવા લાગે તો કેટલું ખોદાવાનું અને કઈથી પાણી આવવાનું દુષ્કાળના સમય મળવાનું. પણ ગામના લોકો છે ગમે તેમ તો ભગત છે કે છે એટલે મદદ કરી. એટલે ગામના લોકો મદદ કરવા મળી અને બધા ભેગા થઈને મદદ કરી અને ત્યાં થોડું કમર જેટલું ગમે તેમ કરીને ખોદી નાખ્યું અને ત્યાં જોયું તો ભીની ભીની માટી અંદરથી નીકળવા મળી. એટલે લોકોનો જુસ્સો વધ્યો. અરે ભગત તો કહેતા હતા પણ અમે ના પાડતા હતા કે એ તો પાણી આ પંથકમાં છે નહીં, આ વેકડો તો સુકાઈ ગયેલો છે કે છે. અને પછી કે છે એ લોકોએ વડે જેવું થોડુંક જ ઊંડું જેવું ગયા અને જ્યાં ભીની ભીની માટી આવી એ થોડીક માટી કાઢી નાખી અને ત્યાં જ એકદમ પાણીનો જોરદાર ફુવારો અંદરથી ફૂટ્યો. એટલે તરત જ ભગતે બૂમ મારી અને બધી માતાજીને બોલાવી દીધી, ગૌ માતાઓને બોલાવી અને બધી 2-3 ગાયો અને ભગતની ગાયો એ બધી ત્યાં ગાડે આવી અને પાણી પીવા લાગી ગઈ. તો લખ્યું છે કે એ જે વીરડો હતો એને નવલખો વીરડો કહેવાય છે કે છે. અને આજે પણ લોકો એને આપા દાણાનો વીરડો કહે છે. આજે પણ એમાં ક્યારેય પાણી ખૂટતું નથી. એવો પાણીનો ધોધમાર એ જગા તોગાડ એ ભગતે શરૂ કરેલો વીરડો આજે પણ કે છે કે છે. પછી એમના બધા પરચાઓમાં એવું આવે છે કે એક વખત છે ને ભાવનગર આ ભગત ચલાલા ગામમાં તો રહ્યા, તો આશ્રમ તો બનાવ્યો, પણ એક વખત ભગત થોડા સાધુઓને લઈ અને ભાવનગર ગયા હતા ચોખા ખરીદવા માટે. તો ભાવનગરથી ગધેડાની ઉપર બધા ચોખાની ગુણો મૂકી અને ભાવનગરથી ચલાળા તરફ ભગત આવી રહ્યા છે. હવે ચૈત્ર વૈશાખનો બપોરનો સમય છે, ઊની ઊની લૂ આવી છે અને એ પાદરસિંગા કરીને કોઈ ગામ છે. એ આવતા રસ્તામાં ગામની પાદરમાં આવ્યા અને ત્યાં ગાડે જોયું તો ગધેડા બિચારા પાણી માટે તરસા થયા છે. ઉનાળાનો દિવસ છે, બપોરનો સમય છે. ભગત નજર કરે છે કે આ ગધેડાઓને પાણી પીવાની તરસ લાગે છે, ક્યાં પાણી મળશે અહીંયા કે છે. તો જોયું તો દૂર એક વાડી, ખૂબ હરિયાળી બધી તગાડી વાડી ફેરવી હતી અને એ વાડીની અંદર પાણીનો કોષ ચાલતો હતો એટલે અવાજ આવતો હતો. એટલે ભગત તરત જ એ વાડી તરફ ગયા છે અને ત્યાં જોયું તો એ કુવામાં પેલું કોષ મૂકેલા હતા અને 7 કોષી કૂવો હતો અને એના હવાડાની અંદર પેલા લોકો પાણી ઠાલવ્યા કરે અને હવાડા મારફતે પાણી આખા ખેતરોમાં બધી જગ્યાએ જતું હતું અને અખંડ પાણી એની પાસે એ વાડીમાં પાણી હતું. એટલે ભગત તો હોંશે આવ્યા, બધા ગધેડાને કીધું ભાઈ હવાડામાં પાણી પી લો. પણ એ જે વાડી હતા એના જે રખેવાળો હતા એ લોકોને ખબર પડી કે કોઈ સાધુડો અહીંયા આવ્યો છે અને ઘણા ગધેડા લઈને આવ્યો છે અને બધા અમારા હવાડામાં પાણી પીએ છે. એટલે પેલા લોકોએ તો ફટાફટ ગધેડાના મોઢા પર મારવાનું ચાલુ કરી દીધું. એટલા ભગત બધાને સમજાવે છે, ભાઈ આ તમારો આટલો 7 કોષી કૂવો છે, આટલું બધું પાણી ભગવાને તમને આપ્યું છે, આ તમારા ખેતરો બધા હરિયાળા હરિયાળો છે, તો થોડુંક અમે લોકો ચલાળા ગામમાં જઈ રહ્યા છીએ, રસ્તામાં ગધેડા તરસ્યા થાય છે, થોડું પાણી પી લે એમાં તમને વાંધો શું છે કે છે. તાના ભગતને કહે છે એ સાધુડા બહુ કચકચ કરીશ નહીં, તારા ગધેડા ભગાડ નહીં, તમે મારીશું તમે બધાને કહે છે. એટલે ભગાડવાનો પ્રયત્ન કરે છે. એટલે કે બાપ થોડી ભગવાનની તો રાખો. એ કરે કે આ ગધેડો મૂંગો પશુ છે એને તમે પાણી પીવડાવવામાં નથી કરતા કે છે. કાના કે છે કે અમારા કૂવામાં પાણી નથી કે છે. પેલા જે રખેવાળોથી બોલે શું કહ્યું, અમારા કૂવામાં પાણી નથી. પેલો ભગત કે છે કૂવામાં પાણી નથી.
આટલું બધું તો પાણી દેખાય છે. તમને કહ્યું ને ભગત પાણી નથી ચાલતી પકડો એથી કે છે. તો ભગતને સામે બીજી એક વાડી દેખાય. તો ભગત કીધું સારું કે છે, તમારા કૂવામાં પાણી નથી તો પાણી નહીં જ થાય કે છે. જો સામે કૂવો સામે જે વાડી દેખાય છે ને એમાં તો 7 કોસી કૂવો દેખાય જ છે મને કે છે. તો હું જઈને મારા ગધેડાનું પાણી પીવડાવી દઈશ. એટલે પેલા લોકો મસ્કરી કહી જાવ તો ખરા, તમે તો પાણી મળે છે કે જોજો કે જેમ તમે કહો 7 કોસી કૂવો છે. તો ભગત સામે બીજી વાડી હતી એની પાસે ગયા. તો ત્યાં જો તે ગરીબ ખેડૂત હતો, એની નાનકડી જગા હતી, એના 20-25 ક્યારા હતા અને એને બળદથી કૂવામાંથી પાણી કાઢતો હતો એ ખેડૂત. પણ એનો એક કોસી કૂવો હતો. એટલે કેવું હતું કે એ થોડુંક પાણી નીકળે, થોડા 10-15 ક્યારાના પાણી પીવડાવે અને કૂવાનું પાણી ખલાસ થઈ જાય. એટલે ખેડૂત થોડી વાર આરામ કરે, પાછું એની આવે એટલે પાછું પેલું બળદ ચલાવે. એટલે એમ કહેવાય કે એક કોસી કૂવો પણ હતો નહીં, એક સાથે એક કોસ પણ ચાલતો નતો. એવા કૂવાની અંદર ભગત આવ્યા અને પેલા ગરીબ ખેડૂતને કીધું, બાપ આ ગધેડા તરસ્યા થયા છે, તું તારા ખેતરમાં થોડું પાણી આપ. અને પેલા ખેડૂતે કીધું કે ભગત મને પાણી પીવડાવવામાં વાંધો જરાય નથી, તો મારા કૂવામાં તો એક કોસી પાણી પણ નથી. સામે તો 7, તમે જે જઈને આવ્યા છો એ લોકો તો 7 કોસી કૂવો છે. મારે તો એક કોસ ચલાવું છું અને પાણી પૂરું થઈ જાય એટલે થોડી વાર રાહ જોઉં છું, પાછી પાણી નહીં આવે એ પેછી બળદથી કોસ ચલાવું છું કે છે. મારે આમ કરવું પડે છે. ભગત કહે છે આ ગધેડાની દુવાથી તારા કૂવાની અંદર 7 કોસી પાણી આવશે, તું જરા પ્રયત્ન તો કરીજો, ગધેડાને થોડું પાણી તો પાઈજો. આ મૂંગા પશુની દયા, મૂંગા પશુના આશીર્વાદથી તારું ખેતર ભર્યું થઈ જશે કે. અને ત્યાં પેલા ગરીબ ખેડૂત કે ભગત બોલે છે એની વાણીમાં ચોક્કસ સત્ય થશે કે છે. એટલે એને પોતાના જોરદાર કોષ ચાલુ કરી દીધા ચલાવવાના બળદની જોડે. અને જેવું એને બળદને ચલાવવાનું ચાલુ કર્યું તો જે દર વખતે તો શું થાય કે થોડુંક પાણી આવે અને ખલાસ થઈ જાય, થોડુંક પાણી આવે અને ખલાસ થઈ જાય. અને આ વખતે તો પેલા ગરીબ ખેડૂતે જોયું તો એના ખેતરની અંદર જેવું બળદથી એને કોષ ચલાવવાનું ચાલુ કર્યું તો પાણી ઉભરાવા લાગ્યું. એટલું બધું ઉભરાવા લાગ્યું કે પેલા બધા આપણા ગધેડો જે ચોખા લઈને આવેલા ભાવનગરથી એ બધા ગધેડાએ પેટ ભરીને પાણી પીધું. અને પેલો ખેડૂત તો સમજી ગયો આ નકરો ચમત્કાર ભગતનો છે. આટલા વર્ષોથી હું ખેતરમાં બેસું છું કે છે, કોઈ દાડો આટલું પાણી ભર ચોમાસે પણ નથી આવતું મને, તો આજે કઈથી પાણી આવી ગયું ભર ઉનાળે કે છે. આ ભગતનો ચમત્કાર છે. અને ત્યાં શું થયું કે પેલી બીજી વાડી છોડીને આવેલા પેલા ના પડ્યું કે ભગત અહીંયા સાધુડા નીકળે છે કે છે, નહીં તો માર ખાઈશ કે છે, એમ ગમે તેમ વર્તન કરતા હતા. અને જુઓ છે તો પેલાના કૂવા જે 7 કોસી કૂવો હતું એના તળિયા જટ પાટક પાણી થઈ ગયું. અને તો ગાડી જુઓ તો બિલકુલ પાણી એના કૂવામાંથી બધું નીચે ભૂગર્ભમાંથી ખેંચાઈ એ બધું પાણી પેલામાંથી અહીંયા આવી ગયું હતું. અને ભગતે પેલાને પૂછ્યું, બાપ આ પેલા ગરીબ ખેડૂતને કે આ વાડી કોની છે? અને પેલા કીધું આ અમારી વાડી છે ને એ અમારા માલિકનું નામ જે ગોરખા ખુમાન એની વાડી છે કે છે. અને પેલી વાડી છે જેમાં 7 કોસી કૂવો તો એ છે ને એ વિસામન ખુમાનની છે, બધા ગામમાં રહે છે કે છે. અને અમે લોકોની રખેવાળી કરીએ છીએ કે છે. તો ત્યાં વાળી વિસામનની વાડીમાં પાણી નીચે તળિયું જતું રહ્યું એટલે બૂમ થઈ ગઈ. તરત જ માણસ ગામમાં દોડ્યા અને વિસામનને ખબર આપી કે બાપુ કોઈ ભગત આવ્યા હતા, એનો નિશાસો નડ્યો અને આજે દુષ્કાળમય પાણી ખૂટે નહીં એટલું બધું પાણી હતું, એ પાણી પીડા જતક થઈ ગયું છે કે છે. એમ એટલે પછી કાઠી ત્યાંથી આવ્યા અને કે વિસામન ખુમાણી તપાસ કરી તો આ તો આપોદાનું ભગત છે. લોકોને ખબર નહીં આપોદાનું ભગતની જેની વાતો સાંભળી હતી એ જ આપોદાનું ભગત. આજે દર વખત તો ગાયો ચારવા નીકળતા હોય, આજે ગધેડા ચારવા નથી નીકળ્યા, પણ પેલા ચોખા લેવા ભાવનગર ગયા હતા અને એમાં ચોખા લઈને ગધેડા ત્યાંથી લીધો અને ગધેડા પર ચોખા મૂકીને લઈને આવતા હતા. આનો કોઈને ખબર નહીં, આ તો દાનો ભગત છે. એ દાનો ભગત આ ગામમાં રાત રોકાયા અને વિસામન ખાચી ખુમાન રાત્રે ભગતના પગમાં પડ્યા, માફી માંગી કે બાપુ મારી ભૂલ માફ કરો, મારા માણસો ભૂલ કરી છે કે છે, અમે તમને ઓળખ્યા નહીં કે છે. પણ કે છે ભાઈ મેં કશું કર્યું નથી, તારા માણસો જ બોલાય છે કે કુવામાં પાણી નથી 5 વખત બોલાય છે કે હું શું કરું છું મને કહે કે છે. તો કહેવાય છે કે લખ્યું છે અંદર ઝવેરચંદ મેઘાણીએ
કે આજે પણ એ 7 કોસી વાળીનો જે કૂવો હતો એ આજે અવાવરું થઈ ગયો છે, એમાં ટીપું પાણી આવતું નથી. આજે પણ કે છે એ વિસામણ ખમાણનો કૂવો નકામો થઈ ગયો છે. અને પેલો જે બીજો કૂવો હતો એ આજે પણ ભરપૂર આટલા વર્ષો પછી પણ કે છે. હવે ભગત પછી એક ભગતનો બીજો ચમત્કાર હવે જાણવા જેવો છે. હવે એ ગામની અંદર બધી પેલી રાજગર બ્રાહ્મણોની જાતિ હતી. એ રાજગર ગામના દીવડા ગામની આ વાત છે. તો એ ગામમાં રાજગર બ્રાહ્મણો હતા. તેમાં એક વખત એવું બોલ્યું કે 2 નાના છોકરાઓ મૂકી અને મા બાપ મરી ગયા. હવે એ દિવસોમાં પાછું બન્યું કે દુષ્કાળ આવ્યો પાછું. આમે સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં તો દુષ્કાળ વારંવાર આવતો જ હોય છે. આ વખતે સૌરાષ્ટ્ર સાઈડ પર વરસાદ ઘણો થયો છે, પણ એવરેજ જોવા જઈએ ઇતિહાસ તો સૌરાષ્ટ્ર અને કચ્છની પ્રદેશ તો સૂકી ધરતી જ ગણાય છે. હવે એ વર્ષે દુષ્કાળ આવ્યો. આ રાજગર બ્રાહ્મણના 2 નાના છોકરો મા બાપ વિહોણા થઈ ગયા અને જ્ઞાતિમાંથી કોઈ આગળ આવ્યું નહીં, એમના સગાવાલામાંથી કોઈ આગળ આવ્યું નહીં કે લાવો અમે છોકરોને પાળી પોષીને મોટા કરીશું. પણ આશ્રમમાં વાત આવી એટલે આ દાના ભગત એ માણસોને મોકલ્યા કે જાઓ કે રાજગરના 2 નાના છોકરોને એ લઈ આવો કે આશ્રમમાં ઉછીને મોટા થશે. એટલે એ છોકરોને આશ્રમમાં લઈ આવ્યા. પણ ભગત જાણતા હતા કે અમે લોકો કાઠી કહેવાય, એમ ક્ષત્રિય, અને આ બ્રાહ્મણ કહેવાય. એટલે અમારો રોટલો જો એને ખવડાયો આશ્રમનો તો ભવિષ્યમાં આ છોકરાઓને પેલા લોકો નાક બહાર મૂકી દેશે. ભગતના વાતની પહેલેથી ખબર હતી. એટલે ભગતે શું કર્યું, છોકરાઓને આશ્રમમાં રાખ્યા, પણ એક બ્રાહ્મણ રસોઈયો રાખ્યો હતો. અને એ બ્રાહ્મણ રસોઈયો એની બધી જ વસ્તુઓ, એની ખાવા પીવાનું બીજું કશું પણ જોઈતું હોય તો બ્રાહ્મણ રસોઈયો જે છોકરાઓને કરીને ખવડાવતા હતા, એ છોકરાઓએ આશ્રમના રસોડે કશું ખાધું નથી. એટલે એ છોકરાઓ વટલાયા નથી. છોકરાઓને ધીરે ધીરે મોટા કરે છે. એમ કેમ કરતા છોકરો થોડો સમજનો થયો, 5-7 વર્ષનો થયો. એટલે ભગતને થયું કે હવે છોકરો થોડો મોટો થઈ ગયો છે, હવે એમની જ્ઞાતિવાળાઓને બોલાવી અને કહી દઈએ કે હવે તમે આ છોકરાઓને તમારી જ્ઞાતિમાં રીત રિવાજ પ્રમાણે તમારી જ્ઞાતિમાં જ્યારે જમણવાર થતો હોય ત્યાં છોકરાઓને પણ આમંત્રણ આપો. છોકરો ગમે એટલા બ્રાહ્મણનો છોકરો છે અને તમારી જ્ઞાતિનો જ છે. એટલે જ્ઞાતિના આગેવાનોને કહ્યું કે ભાઈ આ છોકરો આશ્રમમાં ભલે રહ્યો છે, પરંતુ આ છોકરોની મેં પૂરી દેખભાળ કરી છે અને એમને બ્રાહ્મણના હાથનું જ ખવડાવ્યું છે કે છે. એટલે આ છોકરો વટલાયો બિલકુલ નથી. પણ હવે સમજનો થયો છે તો તમારી જ્ઞાતિમાં જ્યારે જમણવાર થાય તો તમે આ લોકોને પણ આમંત્રણ આપો તો ભવિષ્યમાં આ છોકરો નાત બહાર જતો ના રહે અને તમારી નાતની કન્યા આ લોકોને ભવિષ્યમાં મળે. એટલા માટે તમને વિનંતી કરીએ છીએ. અને ભગતે પોતે સોગંદ ખાઈને કહ્યું કે આ છોકરો વટલાયેલો બિલકુલ નથી. અમારા કોઠીના હાથનું એને એક અન્નનો દાણો પણ ખાધો નથી. એટલી તકેદારી આશ્રમમાં પૂરી રાખવામાં આવેલી છે. નાતના આગેવાનો જાણતા હતા કે આ ભગત બહુ પહોંચેલી માયા છે, ભગતના પરચા જાણીતા છે, એટલે એમની જોડે મગજમારી કરાય એવું છે નહીં. એટલે એમને ભગતને કહ્યું કે ભગત આ દિવસે અમારે તો ગાડી કોઈ નાત જમવાની છે, તે વખત છોકરાને મોકલજો, અમે નાતમાં ભેળા એમને અમારી જોડે એમને જમવા બેસાડીશું. હવે એ નાત જમવાની હતી એટલે ભગતે એ છોકરાઓને ભગત જાતે જ એ છોકરાઓને લઈ અને નાતના જમણવારમાં ગયા. અને નાતના જે આગેવાનો હતા એને કહ્યું કે આ છોકરાઓને લઈને આવ્યો છું, આપણે વાત થઈ તે પ્રમાણે તો તમારી પંગતો પડે જોડે આ છોકરાઓને બેસાડી દેજો. નાતના આગેવાનો કે સારું ભગત તમે છોકરાઓને મૂકીને જાઓ, અમે જમાડી દઈશું. ભગત તો છોકરાઓને મૂકીને જતા રહ્યા. અને પછી ભગત તો આશ્રમ આવી ગયા. થોડીક વાર પછી જમીને 2 છોકરાઓ આવી ગયા. અને ભગતના એને કહે બાપુ અમને એ લોકો જમાડ્યા તો ખરા પણ એમની પંગતમાં સાથે નથી બેસાડ્યા, અમને બંને જણાને જુદા બેસાડ્યા છે કે છે. ભગતને ઘણું દુઃખ થયું. ભગતને થયું કે નાતના આગેવાનોને સોગંદ ખાઈને કહ્યું હતું કે છોકરો બિલકુલ વટલાયેલો નથી અને અમે એમની પૂરી તકેદારી રાખી છે. ભવિષ્યમાં તમારા નાત બાર ના થઈ જાય, નાતમાંથી કોઈ કન્યા ના આપે એટલે અત્યારથી ભેળવવાની મેં વાત કરી છે. નાતના આગેવાનોએ મને વચન આપ્યું છે, છતાંય આગેવાનોએ એમનું વચન પાડ્યું નહીં. એટલે ભગતે શું કર્યું કે તરત નાતના આગેવાનોને બોલાવ્યા આશ્રમમાં અને એને કહ્યું કે ભગત અમે તમને આગેવાનોને કીધું
કે અમે તમને કહ્યું હતું કે આ છોકરા બિલકુલ વટલા નથી, મેં સોગંદ ખાઈને તમને કહ્યું હતું, તો તમે મારી વાત ના મળી. તને પેલા આગેવાન કહે છે, ના બાપુ અમે તો એમને જોડે જ બેસાડ્યા, છોકરાના મનમાં એવી ખોટી ભ્રમણા થઈ ગઈ છે કે અમને જુદા બેસાડ્યા છે કે છે, અહીંયા તો છોકરાઓને સાથે જ બેસાડ્યા હતા, અમારી સાથે જ બેસાડ્યા છે. એટલે ભગત કે સારું, જો તમારી વાત એવી જ હોય તો એક કામ કરો, આજે અહીંયા હું અહીંયા હાથ જમાડું કે મારા આશ્રમમાં જ કે છે, બસ કે છે, અને બ્રાહ્મણના રસોઈ બનાવું, અને મારી હાજીમાં જ તમે બધા છોકરાઓ તમારે નાતવાળા મારી હાજીમાં આ ભગતના છોકરાને તમારા જોડે જમવા બેસાડો, આખી નાતનો ખર્ચો હું ઉઠાવું છું કે છે. ભગત એવું કીધું. એટલે પેલા લોકો કહે છે કે ના ના બાપુ તમે એ બધું રહેવા દો, કે અમે તમને વચન આપી છોકરાઓને અમે નાતમાં લઈ લીધા છે કે છે. ભગત કે સારું ચલો, અહીં તમારે ના કરવું હોય તો કરવું કરો, મારી અત્યારે બ્રાહ્મણ રસોઈ બનાવે ને અત્યારે મારી હાજીમાં જ આ છોકરો અને તમે બાજુ બેસીને જમી લો મારા આશ્રમમાં. ચલો નાતના ના બોલો પણ તમે લોકો એ જમી લો, એક જ થાળીમાં અથવા એક બાજુમાં થાળી મૂકીને જમી લો કે છે. એટલે નાતના આગેવાનો ખચકાયા કે હાલો ભગત તો બરાબરના પાછળ પડે છે. ભગતને ચિંતાથી બે ન મા બાપનો છોકરો છે, મા બાપ એની જિંદગી શું પછી કે છે. એટલે પછી પેલા ગામના જે આગેવાનો તો નાતના એ લોકોએ ભગતનું ચોખ્ખી ચૂકું કહી દીધું, દેખો ભગત, છોકરો અમે તમે ગમે તેમ કહો પણ છોકરો વટલાયેલો જ કહેવાય. અમારી બ્રાહ્મણ કોમ એને કોઈ પણ સંજોગોમાં સ્વીકારશે નહીં. અત્યાર સુધી પેલા આગેવાનો બોલતા નતા, પણ આજે પછી બહુ જ ભગતે પ્રેશર કર્યું એટલે કહી દીધું. તો ભગતે કીધું તો મારી જે સોગંદ ખાધા છે એનો કોઈ રસ્તો નહીં, તો પછી કે છે મારા સોગંદ ખાધા છે એની કોઈ અસર નથી થતી તમને લોકોને કે છે. ભગત અમે તમારી બધી વાત માનીએ પણ લોકોને કેવા કોણ જાય, લોકો અમારી વાત માનવા જોઈએ ને. તો ભગત કે રસ્તો શું? તો ભગત કહે રસ્તો એક જ છે, આ બંને છોકરાને ગંગાજીમાં સ્નાન કરી આવો અને પવિત્ર કરી દો. તો ભગત કહે છે કે ઓહો એ જ વાત છે ને કે છે, તો હું ગંગાજીને આવી બોલાવી દઉં તો ચાલશે? નાતના આગેવાનો એકબીજાના મોઢા સામું જોયા કરે. ભગતનું ચસકી ગયું છે કે શું, અરે ગંગાજી છે ઉત્તર પ્રદેશ બાજુ અને આ તો આપણો સૌરાષ્ટ્રનો દુષ્કાળીયો પ્રદેશ, અહીંયા ગંગાજી, અહીં નદીઓમાં પાણી નથી તો ગંગાજીનું પાણી અહીંયા ક્યાંથી આવવાનું છે. એટલે આ લોકોને તો કે ભગતનું ચસકી ગયું લાગે છે. છતાં ભગતની જોડે તો કહેવાયું હતું નહીં. એટલે કે હા ભગત ચોક્કસ કહેજો કે જો ગંગાજી અહીંયા પધારે ને તો અહીં પણ છોકરાઓને સ્નાન કરાવી દો. એટલે ભગતે તરત જ પોતાના માણસને કહ્યું, જાઓ અંદરથી એક મુઠ્ઠી તાંસડી લઈ આવો. એમનો માણસ દોડતો સાધુ ગયો અંદર અને અંદરથી એક તાંસડી મુઠ્ઠી એકદમ આપણે શું કહેવાય વપરાયા વગરની તાજી નવી ફ્રેશ તાંસડી લઈ આવ્યા. આશ્રમમાં હશે. ભગતે બે હાથથી ઊંચી કરી આકાશ સામું જોયું. ભગતે મા ગંગાને વિનંતી કરી, હે મારી મા ગંગા, તું તો અદ્દમ ઉદાહરણ છું. આ બે નાનો છોકરો ને મૂકીને એના મા બાપ મરી ગયા છે, આ એની જ્ઞાતિ એને સ્વીકારવા તૈયાર નથી. હે મારી માં, આ ભગતનું વચન રાખ અને તું પધાર અને આ છોકરાને નવડાવ અને આ છોકરાનો પાપ રહિત કરી દે કે છે. અને ભગતે આવું જેવું કહ્યું તો જ ઉપરથી ગંગાની ધારા એ તાંસડીની અંદર આવી ગઈ અને એટલું બધું પાણી તાંસડીમાં આવ્યું કે બધું વહીને બહારથી ઉછળીને બહાર પડવા માંડ્યું. ભગતે નાથના આગેવાનોને કહ્યું, જોયું આ ગંગાજી પધાર્યા ને, મારી વિનંતીથી કે છે. હવે છોકરોને કીધું, એ રાજગઢના બે છોકરો હતો રાજગઢ બ્રાહ્મણનો, એને કીધું તમે લોકો પહેલા સ્નાન કરો બેટા. એટલે બંને છોકરો ફટાફટ એની નીચે સ્નાન કર્યું. માથાથી પગ સુધી આખું જળ બંબાકાર એમનું શરીર ટોટલી નાયું, ઘણી વાર સુધી નાયું, એટલે એક ભાગ પણ સહેજ બી કોરો ના રહી જાય એવી રીતે. અને બંને છોકરાઓ નાહી લીધું તો જેમ ગંગાજીનો પ્રવાહ તો ચાલુ જ છે જુઓ. એટલે ભગતે આશ્રમના બધા માણસોને કીધું, ભાઈ જેને ગંગાજીમાં સ્નાન કરો તો સ્નાન કરી લો, કે ગંગાજી ઉત્તર પ્રદેશમાં છે, બહુ દૂર છે કે જેમ ત્યાંથી જવાશે નહીં. આજે ગંગામાં કૃપા કરીને આશ્રમમાં પધારે છે તો જેના આશ્રમમાં સ્નાન કરો તો કરી લો. એટલે આશ્રમના બધા સાધુ અને બીજા બધા આયા વાળા અને બધાએ આ ગંગાજીમાં સ્નાન કરી લીધું. અને ગંગાજીમાં સ્નાન કરીને તો એ પેલા આગેવાનોને જોયું કે ગંગાજી પધારે છે, બધાએ સ્નાન કર્યું છે.
પછી આગેવાનોને કીધું બોલો હવે તમને સંતોષ થઈ ગયો ને, હવે મા ગંગાને કહું ને પાછા પધારી જાય એમ? તને આગેવાનો કે જા બાપજી અમને પૂરો સંતોષ છે, હવે મા ગંગાને તમે કહો હવે જાય કે છે. તો પછી ભગતે કીધું માં તે મારું વચન રાખ્યું અને તમે આ છોકરાને પવિત્ર કર્યો, માં હવે તમે પાછા સ્વસ્થાને પધારી શકો છો. અને ત્યાં જ ગંગાજીનો પ્રવાહ એ ટાસકમાંથી નીચે વહેતો બંધ થઈ ગયો. હવે આટલો મોટો ચમત્કાર ભગતે કર્યો. નાતના આગેવાનોએ જોયું, નાતના આગેવાનોએ કહ્યું કે હવે અમે છોકરાને નાતમાં લઈ લઈશું. એ નાતના આગેવાનો પાછા ગામમાં ગયા અને ગામમાં જઈને પછી કે છે આ ભગતને તો જંતર મંતર કામન કુટન કરતા બહુ આવડે છે ને કે છે, એટલે કે છે ગંગાજીને બોલાયા. ગંગાજી કહી જે બાજુથી ગંગાજી થોડા અહીંયા સૌરાષ્ટ્રમાં આવવાના હતા કે છે, પણ આ ભગત છે ને એ કામન કુટીઓ છે કે છે, એની પાસે બધી બહુ કરામતો છે કે છે, એટલે આવ્યા. એટલે એમ કે થોડા છોકરાઓને નાતમાં લેવાય. હવે આટલું બન્યું તો એ પેલો છોકરાનો નાતમાં લેવા આ લોકો તૈયાર છે જ નહીં. હવે ભગતને આવી બળ્યું કે સારું આટલા બધા આ લોકો જડ વૃત્તિના છે. હું આટલું કહું છું એમાં ભગતને તો કશી લેવા દેવા હતી જ નહીં. એમની જ જ્ઞાતિનો છોકરો છે, મા બાપ વિહોનો છે. ભગતે તો લાગણીથી એને ઉછીરીને મોટા કરે છે. ભગતે પૂરી પ્રિકોશન લીધી છે કે છોકરો વટલાય નહીં, કાઠીના હાથનું ખાય નહીં. અને હવે મોટો થયો છે તો નાતવાળા આટલા બધા અગડમ બગડમ કર્યા કરે છે કે છે. એટલે ભગતના મનમાં થોડો ક્રોધ આવ્યો. અને ત્યાં બપોરનો સમય છે. જેટલા લોકો નાતમાં જમવા ગયા હતા 2 દિવસ 3 દિવસ પહેલાની વાત છે, એ બધાના પેટમાં બળતરા ઉપડી ગઈ, બધાના ઝાડા ઉલટી થઈ ગયા. હવે નાનકડું ગામ, એવા ડોક્ટરો મળે નહીં એ જમાનાની અંદર, એવી દવાઓ મળે નહીં, આખી કોમના બધાના ઝાડા ઉલટી થયા. ખાલી આ 2 છોકરાઓના હાથમાં જેવા હતા તો આ 2 છોકરાઓને ઝાડા ઉલટી ના થયા. આ કે સંતના આશીર્વાદ હતા. અને પેલા બધાને ઝાડા ઉલટી થયા એટલે પેલા બધા સમજી ગયા કે આ ભગતનો કોપ અમારી જ્ઞાતિ પર ઉતર્યો છે. ભગતે આટલી વિનંતીઓ કરી પણ અમે છોકરાઓને લેવા તૈયાર થયા નહીં. એનું પરિણામ અત્યારે ભોગવી રહ્યા છીએ. એટલે પછી જ્ઞાતિના જે આગેવાનો હતા એ 2 હાથ જોડી આશ્રમમાં આવ્યા, ભગતના પગમાં પડ્યા. ભગતને કીધું ભગત અમારી ભૂલ માફ કરો. તમે તો એક ન મા બાપના છોકરા, મા બાપ મરી ગયા છે એવો છોકરાને તમે તો ઉછીને મોટા કર્યા, આટલું મોટું પુણ્યનું કામ કર્યું છે. જે અમારા સમાજની ફરજ હતી એ સમાજે ફરજ ચૂક્યો અને તમે અમારું કામ કર્યું. અમે તમને ખોટા વચનો આપ્યા અને એનો કોપ ભગવાનનો અમારા પર ઉતર્યો અને આજે અમે લોકો બધા જ કે ઝાડા ઉલટીના શિકાર બની ગયા છીએ. તો ભગત કૃપા કરો, અમારી ઝાડા ઉલટી મટાવો. ભગત કે છે મેં કોઈ પણ પ્રકારનો તમને શાપ આપ્યો નથી. તમને જે ઝાડા ઉલટી થયા છે એમાં મારું કાંઈ નથી કે છે. આ છોકરાઓને કદાચ બળતરા થઈ હોય તો એ જાણે, કારણ કે છોકરાઓના મનમાં તો દુઃખ થાય ને કે સારું અમારું રણીધણી કોઈ નથી કે છે, તો એ જાણે કે છે. છતાં ભગત કહે છે હજુ એક રસ્તો છે, તમારે છોકરાઓને તો નાતમાં લેવા જ પડશે કે છે. તો પેલા આયા કે હા અમે નાતમાં છોકરાઓને લેવા તૈયાર થઈ ગયા છે એવું કે છે. તો પણ કે છે છોકરોને તમે નાતમાં લેવા તૈયાર થઈ ગયા, તમે હા પાડો છો, પણ હવે એક જ રસ્તો છે કે શું આ છોકરો આશ્રમમાં રોંધે અને તમારી નાત આશ્રમમાં છોકરાના હાથનું ખાય, બસ તો જ હું તમને આશીર્વાદ આપું અને તમારી બળતરા મટી જશે કે છે. નાતના આગેવાનોને છૂટકો જ નહોતો. એ લોકોએ ત્યાં ભગતના પગ પકડ્યા અને ભગતને કીધું ભગત તમે કહો એમ તૈયાર થઈ મેં, પણ અમારા ઝાડા ઉલટી પેલા મટાડો કે છે. અમે લોકો પરેશાન બધા થઈ ગયા છીએ કે છે. ભગતે છોકરાને બોલાયા અને કીધું બેટા તમારે રાંધવાનું છે, 5-7 વર્ષનો છોરો, અને આ લોકોને ખવડાવવાનું છે. તમે તો બ્રાહ્મણનો છોરો જ રોજતા આવડે છે, ત્યાં પેલો છોકરો બિચારો 5-7 વર્ષનો શું આવડે? એટલે કે બાપુ અમે તો ખાલી ભાતને રાંધતા આવડે છે, બીજું કાંઈ અમને આવડતું નથી. સારું બેટા ભાત રાંધતા આવડે છે ને? નાતના આગેવાને બીજો ભાઈ છોકરાને ખાલી ભાત રાંધતા આવડે છે. હું ઘી આપું છું આશ્રમમાંથી કે છે, ગોળ આપું, ભાત અને ઘી ખાઓ કે છે, એટલું પણ છોકરાના હાથનું ખાઓ. તો પછી મોટું તપેલું ભાત અને ચોખા નાખ્યો આશ્રમના. છોકરાએ પાણી કુવામાંથી કાઢ્યું અને અંદર નાખ્યું
છોકરાએ ભાત રાંધ્યો અને ગોળ ઘી અને છોકરોએ પીરસ્યું અને આખી નાત આશ્રમમાં જમવા આવી અને બધાએ ખાધું ને હા પાડી. જેવી પેલા નાતના આગેવાન હા પાડીને એવો તરત ઝાડા ઉલટી તો મટી જ ગયા હતા. અને પછી ગામમાં પોકાર કર્યો, બધા આશ્રમમાં ચલો, અને બધાને કહે છે કે છોકરાના હાથનું રાંધેલું ભાત ખાવું પડશે. કે છે છોકરાના હાથનો રાંધેલું ભાત ખવડાયો, બધાની ઝાડા ઉલટી ત્યાં બંધ થઈ ગઈ અને ત્યાંથી છોકરાના પછી હાથમાં લઈ લીધો. તો આ ભગતના આવા બધા ચમત્કારો તો બધા ઘણા બધા છે. પછી એક બીજો ચમત્કારમાં એવું છે, ભગતનો એક વાળંદ હતો. એ વાળંદ છે ને એ રોજ રાત્રે આવીને ભગતના પગ ચમકી કરે. તે ભગત એ વાળંદ એક દિવસ જંગલમાં કોઈ ઘાસડી કઈક આખી લીધી હતી, બનાવી હતી અને ગાળા પર ચઢાવવા ગયો. હવે ઘાસડી એટલી બધી વજનદાર હતી ને તો એનાથી ગાળા પર ચડતી નથી અને સાંજનો સમય હતો. હવે અંધારું પડવાની તૈયારી, અને એ જમાનામાં જંગલોમાં હિંસક પશુઓ રહેતા, એટલે પેલો વાળંદ હતો એ ગભરાવા મળ્યો. ત્યારે અને ગભરાતા બોલ્યો, એ આપા દાણા, આ મારી ઘાસડી ચડાવજો. અને જે ઘાસડી ઘણા વખતથી એ પ્રયત્ન કરતો હતો, જોરદાર વજનદાર હતી અને ચડતી નથી, એક સેકન્ડ આખી ઘાસડી એના શરીરથી ઊંચાઈ ગઈ અને એને ગાડામાં ભરી દીધી અને ગાડું ભરીને એ ઘેરે આવ્યો. અને એની આશ્ચર્ય વાત છે કે એની ઘાસડી એ કાંટામાં ફસાઈ ગયેલી હતી અને એના કારણે નીકળતી નથી. કે છે તો એને એ કાંટામાંથી ઘાસડી કાઢીને ગાડામાં ચડાવતા એને એક પણ કાંટો વાગ્યો નથી. એ તો ઘેરે સહી સલામત ગયો. ઘાસડી ભેગા થઈને ઘરના બધા માણસો એની પાછી ઉતારી દીધી અને પછી ઢોર ઢોકરશે કદાચ. પણ રાત્રે એ ભગતની સેવા માટે આશ્રમમાં આવ્યો અને આશ્રમમાં આવી અને એ ભગતના પગ દબાવે છે અને પગ દબાવતા દબાવતા માલિશ ચાલુ કરી. તો માલિશ ચાલુ કરી તો આખા ભગતના આખા વસાની અંદર, બૈડાની અંદર કોટા 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 જ. તો પેલા વાળંદે પૂછ્યું, બાપુ આટલા બધા કોટા બરડામાં ક્યાંથી વાગ્યા? તો ભાઈ સીમમાં ગયો તો ત્યાં મને વાગ્યા. તો બાપુ તમે સીમમાં કેમ ગયા હતા? તો ભાઈ કે છે તું ભૂલી ગયો, પેલી ઘાસડી તારાથી ચડતી નથી કે છે, અને તે કીધું નહીં આપા ભગત મને મદદ કરજો, મારાથી ઘાસડી ઉચકાતી નથી. તો તારો પોકાર મેં આશ્રમમાં સાંભળ્યો, તને ખબર નથી કે છે, પણ ઘાસડી તારી ફટાફટ ચડી ગઈ કે ના ચડી ગઈ? હા ચડી ગઈ બાપુ કે છે. તે કોટાની વચ્ચે ઊભા રહી અને મેં ઘાસડી ચડાવી છે કે છે. તો વિચાર કરો, ભગત તો ખરેખર ગયા જ નથી, પણ સૂક્ષ્મ રૂપે ત્યાં ગયા હતા. અને અહીંયા એમના બરડાની અંદર અસંખ્ય કાંટાવાળીમાં ઉભા રહીને ઘાસડી ચડાવી વાગ્યા. તો પણ આ વાળંદનો અનુભવ થયો કે મારા વતીના બધા કોટા આ ભગતે ખાધા છે. અને વાસમથી બધા પછી ધીરે ધીરે પેલા વાળંદે એક એક કાંટા કાઢીને ભગતનો બરડો રાત્રે સાફ કરી આપે છે કે છે. હવે હજુ એક પ્રસંગ લઈ લઈએ, સત્સંગ પછી પૂરો કરીએ. બહુ સરસ પ્રસંગ છે. હવે ચલાણા ગામમાં બે સોની ભાઈઓ રહેતા હતા. બંને બાજુમાં રહે અને બંને વચ્ચે જબરજસ્ત દુશ્મનાવટ. એમાં એક ભાઈ હતો ને એ જબરજસ્ત પૈસા પાત્ર હતો અને બીજો ભાઈ હતો એ થોડોક ગરીબ હતો અને ભલો ભૂળો હતો. પણ પેલો જે પૈસા પાત્ર સોની હતો ને એ પેલા ગરીબની કાયમ માટે હેરાનગતિ જ કર્યા કરે. બંનેના ઘર બાજુમાં અને બંનેના ઘરની વચ્ચે એક નાનકડી જાળી હતી. એ બંને ઘરને જુદા પાડતી હતી. હવે આ ગરીબ જે ભાઈ હતો ને એનો એક ઘોડો હતો, એને ઘરની અંદર બાંધ્યો પોતાના ઘરના કમ્પાઉન્ડમાં. પણ પેલી જાળી હતી ને એ જાળી થોડીક મોટી હશે એટલે એના કારણે ઘોડો શું કરે, એને કઈ એ તો અબોલ પ્રાણી છે, એને કઈ ખબર પડે છે. એટલે એને શું કર્યું, પોતાનું મોઢું છે ને એ જાળી પર ખંજવાળવા ગયો. એટલે ખંજવાળતા એની જીભ બહાર નીકળી. તો જીભ બહાર નીકળીને તો પેલો બીજો જે બદમાશ સોની હતો ને એના કમ્પાઉન્ડ બાજુ, એના ઘર બાજુ એ જીભ ગઈ એમ થોડીક નાનકડી છે. એટલે પેલો દેશીલો સોની હતો ને એને આવ્યો ગુસ્સો કે સાલો ઘોડો અહીંયા બાંધે છે અને જાળી તો અમારી હરિયાળી છે અને હરિયાળી જાળીને આ ઘોડો જીભથી ચાટે છે
એટલે એના ભાગની અંદર ઘોડાની થોડીક જીભ ગઈ હશે, બહાર નીકળી હશે. એટલે પેલા દેશવીલા સોનીએ જોરદાર હથિયાર, ધારદાર હથિયાર લઈ આવ્યો અને ઘોડાની જીભ કાપી નાખી. ટુકડો નીચે પડ્યો, ઘોડાની જીભનો ટીકડો. અને ઘોડો તો બરડવા માંડ્યો, રડવા માંડ્યો, આળોતવા માંડ્યો, ધમ પછાડા કરવા માંડ્યો. કે જીભ કપાઈ ગઈ કે લોહી લુહાણ થઈ ગયું ઘોડો. અને આવી બળતરા કોણ સહન કરી શકે? ઘરમાંથી બધા બહાર આવ્યા, જોયું તો ઘોડાની જીભ કપાઈ ગયેલી છે અને ઘોડો તો રડવા બેઠો છે અને ચીસાચીસ કરે છે. એના ગરીબ, એ તો બિચારો ગરીબ માણસ છે, એને ઘોડા પર તેની ઘણી આજીવિકા ચાલતી હતી. લાડકવાળો ઘોડો આવી રીતે રડતો જુએ છે એટલે ઘરમાં બધા રડવા બેસી ગયા. એનો નાનો છોકરો હતો ઘરમાં, એને પણ ઘોડાની બહુ માયા હતી એટલે ઘોડાના બાજીને ઘરનો બધા છોકરો રડવા લાગ્યો. અને ત્યાં ઘરના માલિકને બુદ્ધિ ભગવાને મૂકી અને એની આપાદાનાને પુકાર કર્યો, હે આપાદાના, હે આપાદાના, આ જુઓ તમારો સેવક આજે દુખિયારો થઈને તમને પોકાર કરે છે. અને આ નાનકડી વાત, આ વાત નાના ગામમાં તરત ફેલાઈ ગઈ. દોડતી કોઈ કે જઈને આપાદાનાને ખબર આપી ભગતને કે પેલા સોનીના ઘેરે તો ઘોડાને પેલા બાજુ વાળાએ હેરાન કર્યો છે, જીપ કાપી નાખી છે અને બધી રડા રોડ થઈ રહી છે. ભગત દોડતા આવ્યા અને પછી દેખીને બધા ઘરના માણસો બાપુના પગે પડ્યા અને કીધું, ભગત, અમારાથી આ ઘોડાની પીડા જોવાતી નથી. તો પેલા ભગતે પૂછ્યું, આવો કાળો કર્મ કોને કર્યું કે છે? આવો અબોલ પશુ પર આવો જુલમ કોણ કરે છે કે છે? એ પેલા ભગત, આવું બન્યું છે કે જીભ એની અંદર નાખી કાનામાં, અને એને તો ખાલી મસ્તી હતી ઘોડોને, તો એનું મોં ખંજોરતો હતો અને એમાં જીભ બહાર નીકળી. પેલા લોકોએ લાગ જોઈને જીભ કાપી નાખી કે છે. આ બધી અદેખાઈ હતી ને આ બધું ઈર્ષા દ્વેષ હતું. આ દુષ્ણાવટનું પરિણામ થયું કે છે. ભગત કહે છે, ચિંતા ના કરો, તમારા ઘોડાની જીભ છે ને હું અમને શોધી આપું છું કે પાછી કરી નાખું છું, બસ કે છે. પેલા સોની લોકો કહે છે, અરે ભગત, આ તો કોઈ સોનું રૂપું છે કે કપાઈ ગયેલું ઘરેલું જોડાઈ જાય કે છે? તો કે છે ભગત કહે છે, તું તો જાતનો સોની છું કે છે, તને તો સોંચતા આવડે છે નથી આવડતું, ત્યાં હું ઉભો રહ્યો છું, લાવો લોટ લાવો. એટલે ભગત તરત ઘરમાંથી લોટ મંગાવ્યો, એ લોટ બાંધ્યો. ભગતે એની જીભ હાથમાં લીધી, ભગતે ઘોડાની. ઘોડો તો બિચારો મરણ તો હાલતમાં નીચે પડેલો હતો, બેભાન જેવો થઈ ગયેલો હતો. ભગતે એનું મોઢું પોઢું કર્યું, એની જીભ અડધી કપાયેલી મોઢામાં હતી, અડધી બહાર હતી, અડધી બહાર એટલે કપાઈને પડેલી હતી. એ કપાયેલી જીભનો ટુકડો હાથમાં લીધો ભગતે અને પેલા સોનીને કીધું કે હું પકડું છું, લોટ બાંધ્યો છે, નીચે કઈ લોટનો સપોર્ટ લીધો છે અને ઉપર જીભ મૂકી છે, પેલી અંદરની જીભ મૂકી છે. ભગત પેલો ઘોડો તો લગભગ બેભાન જેવો થઈ ગયેલો હતો અને ભગતે કીધું, ચાલ હવે તું તારું પેલું સોનીનું કામ જે કરું છું એ તારું ટોકનું નહીં લઈને આવ અને સાધી દે કે છે, જે તમે તાપણું કરીને સાધતા હોય એ પ્રમાણે. એટલે સોનીને આશ્ચર્ય લાગે, ભગત આવું કેમ રસ્તો બતાવે છે? ભગત કહે, બેટા તું કરને, હું તને જે કહું છું એમ કર, કે સમય ઓછો છે કે છે, ઘોડોની તો મરી જશે કે છે. એટલે પેલા એ ફૂંકણી, જે પેલી સોની લોકોની જે ફૂંકણી હોય, પેલી દેવતા સળગાવવાનું હોય ને ફૂંકીને સળગાવતા હોય ને બધું જોતા હોય, એ સોની લોકોએ એનો જે કસબ હતો, સોનીનો ધંધો, એ પ્રકારે એને કસબ કરવા મળ્યો અને ઘોડાની જીભ એની જોડે જોઈન થઈ. થોડીક વારમાં ઘોડાની જીભ જાણે કે કોઈ પણ પ્રકારનો સોદો ના દેખાય એવી સંધાઈ ગઈ. પેલા સોનીનો નાનો બિચારો ગરીબ સોની હતો એ તો ખુશાલ થઈ ગયો. થોડી વાર પેલા રડતા હતા, પેલા હસતા થઈ ગયા અને ઘોડો પણ આનંદમાં એકદમ ઉભો થઈને અને નાટી કરવા લાગ્યો કે છે. તો આ ભગતે આવો પરચો ત્યાં ગાડી આ ચલાણા ગામમાં બતાવ્યો એટલે લોકોનું ભગતની વાતને તો લોકો બધા એટલું બધું માનવા લાગ્યા કે આ ચલાણા ગામની અંદર તો કોઈને કઈ પણ તકલીફ પડે એટલે ભગતનો પુકાર કરે, દાના ભગત આવજો, દાના ભગત આવજો, મારું દુઃખ દર્દ દૂર કરજો. અને ભગત દોડીને લોકોના કામ કરતા હતા. તો વૈષ્ણવ, દાના ભગતના થોડા પરચા હજુ પણ છે, એ આપણે પરમ દિવસે સત્સંગમાં સાંજે 4 વાગે મળીશું. ત્યાં દાના ભગતને બસ થોડુંક જ બાકી છે અને પરમ દિવસે દાના ભગતનો પ્રસંગ આપણે પરમ દિવસે પૂરા કરીશું. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.